ભાઈ આપણી પાસે છે ને રૂપિયા પડ્યા તો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરાય, કારણ કે પ્રોપર્ટી એક એવી વસ્તુ છે કે જે તમારે બેંકમાં રાખો તો તમને તકલીફ પડે, પણ આમાં પ્રોપર્ટીમાં તો તમારે વધતા જાય. આજે તમારે મણિનગરની અંદર પોશ એરિયાની અંદર શિવમ ઇલાઇટમાં પહોંચી ગયો છું. 3 BHK નો આખો ફ્લેટ છે, જોરદાર એમિનિટીઝ છે. અને બીજી વાત કરું કે તમારે અહીંયા એવડા મોટા રૂમ કે 254 વાર આપણે આ જગ્યાનો આખી ફ્લેટ છે. તો ભાઈ આપણા ફ્લેટ લેવાથી લોકોને ફાયદો થશે કે નહીં થાય? ગઈ 100% થશે. એ હું નહીં, તમે કહેશો કમ્પ્લેટ. અને મને હવે ચલો રૂમ ની વાત કરી દો કે આ કોમન હોલ કેટલા સ્ક્વેર ફૂટમાં છે? એ 12.5 બાય 19.5 નો રૂમ છે. પછી આપણે 3 રૂમ આપેલા છે, તો 3 રૂમ ની મને સાઈઝ પણ કહી દો મને. એક રૂમ છે 11.5 બાય 16 છે, બીજો રૂમ છે 13 બાય 14 છે, અને ત્રીજો રૂમ છે આપણી જોડે 11 બાય 11. અને આપણે બાલ્કની પણ આપેલી છે. અંધારિયા ફ્લેટ નથી, અજવાળા ફ્લેટ છે. આજુબાજુમાં તમે જે જોઈ રહ્યા છો કે બધું થઈ ગયું છે, તો તમારે કોઈ દિવસ એ બનવાનું નથી, તમારી પ્રોપર્ટી ઢંકાવાની નથી. અને ઇન્વેસ્ટ કરવું હોય તો મણિનગરના પોશ એરિયામાં તમારે ભાઈ ભાવ તો કયો ભાઈ? ભાવ માટે રહેવા દો કમલેશભાઈ. એમાં લોન કેટલી થાય? ચાલો ઈ લોન તમને 80 થી 85% સુધી કરી આપીશ. લોન નું ટેન્શન નહીં લો, ખાલી થોડાક પૈસા ભરો ને આપણે હપ્તે થઈ જશે, ફ્લેટ આપી દેશું. 100%. તો તમારે ફ્લેટ લેતા પહેલા તમારે ખાસ આ જગ્યાએ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. કઈ જગ્યાએ આવવાનું? મણિનગર 26 વસંતનગર સોસાયટી, શિવમ ઇલાઇટ. આવી જાઓ એકવાર. મકાન જોતું તો એકવાર આવી જાઓ, ઇન્વેસ્ટ કરવા જેવું છે.